નડિયાદ કોર્પોરેશનમાં 180 સફાઈ કામદારોનો વિરોધ, સીધી ભરતીથી આઉટસોર્સિંગમાં ફેરવાતા કર્મચારીઓમાં રોષ. કમિશનરને આવેદનપત્ર આપીને સફાઈ કામદારોએ રજૂઆત પણ કરી. 10 વર્ષ જેટલા લાંબા સમયથી કામ કરતા કામદારોને કાયમી કરવાના બદલે કોર્પોરેશનને કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં જોખ્યા. સુપ્રીમ કોર્ટના નિયમોનું ઉલ્લંઘન કરીને કોર્પોરેશનને કામદારો સાથે અન્યાય કર્યો. બીજી તરફ કોર્પોરેશને સફાઈ કર્મચારીઓના લાભમાં નિર્ણય લીધો હોવાનો કમિશનરનો દાવો. પરિસ્થિતિ એવી સર્જાય છે કે આ કર્મચારીઓને કાયમી કરવા પડે અને એમને કાયમી લાભો આપવા પડે, એટલે રસ્તો શું કાઢવો? એટલે મહાનગરપાલિકાએ નિર્ણય એવો કર્યો કે આ લોકોની નોકરીઓની શરતોમાં ફેરફાર કરી નાખે અને નગરપાલિકા મજૂર કાયદા મુજબ નોકરીઓની શરતોમાં ફેરફાર કરવો હોય તો પહેલાં નોટિસ જાહેર કરવી પડે, જે મ્યુનિસિપલ કમિશનરે કર્યું નથી અને આ કર્મચારીઓને સીધા કોન્ટ્રાક્ટ એજન્સીમાં તબદીલ કરી નાખ્યા છે, જેનો અમે આજ રોજ વિરોધ કરવા આવ્યા હતા. નગરપાલિકાથી મહાનગરપાલિકા થયા પછી કોઈ પણ જાતના કાયમી હુકમ વગર જે કર્મચારીઓને નગરપાલિકાના પેરોલ ઉપર એટલે કે વાઉચર ઉપરથી પગાર થતો હતો એમને નિયમિત કરવા માટે અમે આ સુનિશ્ચિત કર્યું છે કે આઉટસોર્સિંગ એજન્સી મારફતે દરેકને નિમણૂક મળે અને જે કોઈ પગારના અને જુદા જુદા પ્રશ્નો છે એ એક જ સરખા થાય. આ પ્રક્રિયાથી જે પાર્ટ ટાઈમ પગારદારો છે કે જેમને 6,000 પગાર મળતો હતો એને પણ અમે ફૂલ ટાઈમ પગારમાં લઈએ છીએ, એટલે કે લગભગ 16,000 થી 17,000 જેટલો પીએફ સાથે પગાર મળશે.